મિત્રો આજે આપણે આવી ગયા છે સાવરકુંડલાના ભવ્ય લોક મેળામાં. જય દ્વારકાધીશ. ભવ્ય લોક મેળો આગળ વિડીયો જોતા રહેજો. મેળો જોઈએ અને નિહાળીએ અને કેવી મજા આવે છે જોઈએ. ચાલો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો હું આવી ગઈ છું મારા પિયર સાવરકુંડલા, મારા પપ્પાની ઘરે. તો કાલે સાઈઠ હતી, આજે સાયતમ છે, સીતા સાયતમ, અને આજે અમારે જવાનું છે મેળામાં. તો મેળામાં અમે થઈ ગયા છે તૈયાર. હવે જઈ મેળામાં. જાવું ને વિપુલ મેળામાં? હાલો જવાનું. હાલો જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે આવી ગયા છે આપણે સાવરકુંડલા. આપણે જવાનું છે મેળામાં. ત્યારે જો અમારા યદભાઈ તૈયાર થઈ ગયા છે. યદભાઈ તૈયાર થાય છે ને યેતલ તૈયાર થઈ ગઈ છે. એવું છે, યતલ તૈયાર થઈ ગઈ છે મેળામાં જવા માટે. યતને તૈયાર કરું છું. અમારા રુદ્રભાઈ પણ મામાને ઘરે મેં આવી ગઈ છે. મોજ જો હા એની મોજ. હા એના મામા બાણિયા બધા છે કે નહીં? બાજુ બપોરે જા મામા બાણિયા બધા. આ બધા એના મામા છે. એના મામા યતના. હાલો મિત્રો, આપણે હવે આકાશું સાયકલ અમારા સાસરાની. કેટલા દી પછી સાયકલ વાત બનાવવા કે હા આ પણ ભાટું થઈ ગઈ સાયકલ. મેળામાં જવાનું છે. તૈયાર? રિક્ષામાં જવું ગાડીમાં? હા હા. અમારે યતભાઈને જોઈ છે સ્પીકર. હા સ્પીકર એમ કહેતું મને તને. ચાલુ મને ખબર છે. હાલો જાવું ને. એને તો સ્પીકર ને ઉતાવળ છે. મેળામાં જવાની ક્યાં ઉતાવળ છે? બસ બધા જઈ રહ્યા એટલા બધા સૂંડ મેળામાં. હાલ આવી ગયો છે ભવ્ય લોક મેળો સાવરકુંડલાનો. અમારે પૂરી મેડમ જઈ રહ્યા મેળામાં. જય દ્વારકાધીશ. ભવ્ય લોક મેળો. દર્શન મિત્રો તમને દેખાઈ રહ્યો છે મેળો સાવરકુંડલાનો લોક મેળો જે આવેલો છે આખની હોસ્પિટલ પાસે. હવે ઉતારી લઈ. હવે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલાના મેળામાં. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાવરકુંડલા મેળામાં. કારણ કે આપણે અહીંયા આવ્યા હતા આપણે સાયતમ કરવા. મિત્રો હવે આપણે ગેટ પાસે પહોંચી ગયા છે. તમે તો બહારનો નજારો જોઈ શકો છો મેળાનો. આ છે બધો બહારનો નજારો. હજી આપણે ગેટ પાસે તો પહોંચી ગયા. મેળામાં એન્ટ્રી કરવાની તો બાકી જ છે. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ મેળાની અંદર અને જોઈએ નિહાળી. તમે પણ નિહાળો કે કેવો છે સાવરકુંડલાનો મેળો. ખરેખર કેવો છે. આ આવી ગયો છે ગેટ પાસે કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. અને આ તમે જોઈ શકો છો મોટા મોટા સગડોળ છે. ચિલ્ડ્રન ફન માટે, બાળકો માટે મસ્ત મજાની લસરપટ્ટી વાળા મંકીના બધું મસ્ત મજાના છે. અને આ જોઈ શકો તમે પબ્લિક અત્યારે, કારણ કે અત્યારે વાગ્યા છે 5 રોંઢાના. અને આ તમે જોઈ શકો છો એટલા બાળકો માટે તો ભરપૂર એન્ટરટેનમેન્ટ છે અત્યારે અહીંયા. અને તમે 2 તો મોટા સગડોળ પણ છે, 2 મોટી હોડી પણ છે, બ્રેક ડાન્સ, ભરપૂર મજા આવી જાય. તમે જો અહીંયા મેળામાં આવી ગયા ને ખૂબ મોટો લોક મેળો થાય છે. અને આ જો બાળકો માટે ફની બધું ચિલ્ડ્રન છોકરા મસ્ત મજાની લસરપટ્ટી ખાય છે અને એન્જોય એવો કરે છે વાત પૂછવામાં. તમે પણ તમારા બાળકોને અહીંયા લઈને આવો છો એટલે બાળકો તો ખુશાલ થઈ જાય છે. અને અમે મિત્રો અહીંયા નાના બાળકોની કાર છે. નાના બાળકો કાર ચલાવે છે. તમારે રુદ્રભાઈ એમ કહે છે કે મારે પણ આમાં બેહવું છે. પણ રુદ્રભાઈ તો મમ્મી અગાઉ કહે છે મારે રુદ્રને આમાં બેહાડવો છે. બરોબર? તો આપણે નક્કી કર્યું છે કે રુદ્રને આપણે હવે ફન કારમાં બેસાડી દઈએ. કારણ કે કાર ફરે એટલે છોકરાઓને આમાં એન્ટરટેન આવે ને મોજો પડી જાય ને મજા આવી જાય મેળામાં. તો છોકરા આવું બધું જોવાય એટલે પેલા ઉતાવળ. ફાઇનલી હેતલે રુદ્રને બેહાડી દીધો છે મામા ભેગો કારમાં. સાથે છે હર્ષ મામા ને. આ જો ગળના ગાડા આવે હો અમારા રુદ્રભાઈ હર્ષ મામા ને જોવો કેમ બાકી. અરે પણ જલસા પડી ગયા હો આમાં.
કારણ કે છોકરા ભાઈ મેળામાં આવે ને છોકરાને મેળામાં આવવાનો ઉત્સાહ એટલે એવો ઉત્સાહ હોય ને અનેરો વાત પૂછોમાં. અને છોકરા ખુશખુશાલ થઈ જાય મેળામાં. ક્યારનો રુદ્ર અમારે હાઈતા માટેના મેળાની વાટ જોતો હતો અને આ મેળામાં એને જો ક્યારનું બેઠું ને આ છોકરા અહીંયા પણ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બધા કૂદકા મારી રહ્યા છે. અને આજ તમે જોઈ શકો છો અહીંયા ગીત બીત બહુ સરસ મજાના વાગે પણ આપણે વિડીયોમાં અત્યારે ન વગાડી શકીએ. બાળકો ખૂબ એન્જોય કરે છે અને ખૂબ મોટો મેળો છે. તમે ખૂબ મોટો મેળો છે અને સગડોળ પણ મોટા મોટા છે તમે જોઈ શકો છો મિત્રો. અને એક વખત તમે આ મેળામાં આવો તો તમને મજા જ આવી જાય. અને અમારે પૂરી તો ઉત્સાહ તો પાર નથી કારણ કે આવી છે એના પિયરમાં એટલે એને મજા તો આવે જ કારણ કે એના પિયરમાં આવે એટલે એના મોજ જ હોય ને ગલના ગાડા આનંદમાં આવી જાય. કારણ કે જોઈ શકો તમે આ છે આપણે સગડોળ અને પૂરીના પણ બેહવું છે બ્રેક ડાન્સમાં. મેં કીધું ઘડીક ખમી જાય પછી આપણે બ્રેક ડાન્સમાં બેસશું. પહેલાં આપણે જોઈ લઈએ આપણે પહેલાં બધા ક્યાં ક્યાં શું શું ચાલે છે, કેવા સગડોળ છે, કેવી હોળી છે, કેવા ઓળકા છે, શું શું છે પેલા એ જોઈ લઈ. પણ અમારે પૂરી છે ઉતાવળી કારણ કે એને બેહવું છે બ્રેક ડાન્સમાં એટલે બ્રેક ડાન્સમાં બેહાવે કે રહે જ નહીં. એટલે બ્રેક ડાન્સ બેહવા માટે ઘણી ઉતાવળી છે ને એ વહી ગઈ છે ટિકિટ લેવા. તો આમ મિત્રો તમે જોઈ શકો છો લાઇટિંગ વાળા મોટા મોટા સગડોળ એવા સરસ મજાના ફરી ગયા છે. તમે જોતા જ કરો એમ જોયા જ કરો તમારી નજર ન હટે એવા મસ્ત મજાનો આનંદ જોવામાં આનંદ આવે છે. વિચાર કરો તમે ઉપર બેસો તો કેવો આનંદ આવશે. અને આ જો ભૂરી નામથી આયલા આવે છે રુદ્રન બે કારણ કે એને હવે હજી રુદ્ર હજી પાછું બેહવું છે ઓલામાં પણ ના પાડે છે ભૂરી. અને હવે આપણે જોઈ શકો તમે આ બધું નજારો. તમારે હેતલ થઈ છે ઉતાવળી હવે એને લેવી છે ટિકિટ બેસવું છે એને બ્રેક ડાન્સમાં. હાલો બ્રેક ડાન્સમાં આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે બ્રેક ડાન્સમાં આગળ બેસવાનું છે. ટિકિટ લઈ લીધી છે અમારે પૂરીએ. ફાઇનલી મિત્રો મેં લઈ લીધી બ્રેક ડાન્સની ટિકિટ. મારે બેહવું છે બ્રેક ડાન્સમાં ને આ બધા સગડોળમાં કહે છે પણ મને સગડોળમાં બીક લાગે એટલે મારે સગડોળમાં બેહવું નથી ને મારે બેહવું છે બ્રેક ડાન્સમાં. અને અમે જેમાં બેહી ગયા છે એને બહુ મજા આવે છે. રુદ્ર પણ બેઠો છે. મને એમ કે રુદ્ર તો બીહે પણ રુદ્રને તો બહુ મજા આવી ગઈ બેહવાની. રુદ્ર કે મને તો બહુ મજા આવે ને અહીંથી તો બધું જોઈ બેઠા બેઠા અમે સગડોળ ફરે છે અને ઓળકી વાહ વાહ ભાઈ મજા આવી ગઈ. જો ને અમારી પાછળ બધા વિડીયો પણ ઉતારે છે. જોવાની પણ મજા આવે છે, બેહવાની પણ મજા આવે છે. જો સગડોળ પણ હું શું કેટલું સગડોળ છે. મને બધામાં સગડોળમાં બેહવાનું કહેતા હતા. મને હવે સગડોળમાં બીક લાગે. પેલા બેહતી હવે બીક લાગે છે. અને બ્રેક ડાન્સ જો શરૂ થઈ ગયો છે મજા આવે રાયડું નાખવાની બેહવાની જોવાની ને બ્રેક ડાન્સમાં બેઠા એટલે મજા આવી ગઈ છે આપણને કારણ કે આપણે તો મજા આવી ગઈ પણ ભૂરીની ખબર નથી. ભૂરીને ઘડીક હાધર થઈ ગયો છે. હવે કોઈ દી નામ નહીં લે બ્રેક ડાન્સમાં બેહવાની પણ લાગતો નથી. દર વર્ષે બેઠે જ છે બ્રેક ડાન્સમાં. એક જ વસ્તુમાં બેહે કોઈ સગડોળમાં તો બેઠી જ નથી અત્યાર સુધી. અહીંથી સગડોળ તમે નજારો જોવો તો એમ મસ્ત મજાના સગડોળ દેખાય છે બ્રેક ડાન્સમાં અહીંથી. અને આપણે તો ભાઈ ફૂલ મજા એન્જોય કરી લીધો બ્રેક ડાન્સમાં. તમે જોઈ શકો તો તમે એકવાર બ્રેક ડાન્સમાં બેઠો એટલે તમને આનંદ આવ્યા જ કરે તો જ બકે. બાકી તમે બ્રેક ડાન્સમાં બેઠા ને તમે વિડીયો ઉતારતા હોય તમને એમ લાગે નહીં કે તમે બ્રેક ડાન્સમાં બેઠા છો. તમારે ખરો આનંદ લેવો હોય તો વિડીયો નહીં ઉતારવાનો અને બ્રેક ડાન્સમાં બેસીને જોવાનું. આ જોવો તમે કેવા મસ્ત મજાનો સગડોળ ફરે જાય પાણીથી ઝૂમ કરીને નજારો લીધો છે મિત્રો તમારા માટે. તમે જોવાનું બધું ને આ જો હોળીનો નજારો કેમ હોળી જાય છે ઉસી એમાં જો બેઠા હોય તો મજા જ આવ્યા કરે ભાઈ હોળીમાં. જોઈ શકો તમે હોળી ને સગડોળ ને આ મેળાની મોજ જ કાંઈક અલગ હોય ભાઈ. એક વખત તમે મેળામાં આવો ને આવો લોકમેળો મોટો લોકમેળો હોય તો તમને મજા આવી જાય મેળા જોવાની. આનંદ આવે તો જ બકે. અને અત્યારે રાતે તો અહીંયા પબ્લિક ક્યાંય હમાહે હેતને પૂરી ખુશ થઈ ગયા છે મેળામાં આવીને. કેદુનું મેળામાં આવું છું અને મેળામાં આવીને ખુશખુશાલ થઈ ગયા છે કારણ કે અમારે હેતભાઈની મોજ હોય એટલે કાંઈ ઘટે જ નહીં. જો એ રમતા હોય તો આપણે મેળો હરખો જોવાઈ જાય. છોકરા નાના હોય એટલે એમ જ થાય. છોકરાવાળાના મેળામાં તો ભાઈ ખાસ ધ્યાન રાખવું પડે અત્યારે પબ્લિકનું બધું વાતાવરણ એવું હોય. અને આ જો આ સગડોળમાં બધા બહુ ઓછા બેસે છે. ઉડન ખટોલા જેવું છે એમાં કારણ કે એ રાતે વધારે હાલ છે. રાતે અહીંયા પબ્લિક બહુ જાજુ થાય ભેગું. આ તમે ટેટું બેટું કંઈ પડાવવું હોય તો એ પડવી શકો છો. બધી સુવિધા છે અને આ ભવ્ય લોકમેળો છે એમ. અને અહીંયા ભૂત બંગલા હાઉસ ક્યાંય હાઉસ છે કોસ્ટ હાઉસ છે. આમાં પણ આમાં જાય છે અમારે જેનિલ મામા જાય છે રુદ્રના. પૂરી તો ના પાડી કે મારે નથી જવું. હાલો ભાઈ અમારે બધા મામા ગયા જઈએ આટો મારી આવ્યા. ત્યાં કઈ વિડીયો ઉતાર્યો નથી ને હવે આપણે અહીંયા આવી ગયા છે મનોરંજન રિંગમાં. આમાં તો 50 રૂપિયા લેવાના અને રિંગ પહેરાવવાની. પણ આપણે
પણ મિત્રો આપણે ઈ ગેમ નથી રમી, આપણે રમી છે બોલની ગેમ. જેટલા નંબર આવશે સારા નંબર તો આપણને મોટું ઇનામ મળશે. આમાં એકથી અલગ અલગ નંબરના જે નંબર નીકળે જેટલા બોલ આપણે જે નંબરમાં નાખીએ એ પ્રમાણે નંબર બને છે અને એ પ્રમાણે આપણને ઇનામ મળે છે. જોઈ છે આપણને શું મળે છે. એમાં પૂરી તો રમવા મળી છે ગેમ. એને ગેમ રમવાનો તો બહુ શોખ, ગમે ત્યાં જાય પેલા એના તો ક્યારની ઉતાવળ હતી કે ભાઈ હાલો હું આમાં ગેમ રમી લો અને જો જીતે તો પાડી હું જીતે છે એ જોવાનું છે. હવે હું જીતી આગળ મિત્રો જોઈ છે આપણે શું ઇનામમાં આપણી પાસે આવે છે. કારણ કે એકમાં 2 ગોળી વહી ગઈ છે. કેટલા અંક થાય છે? 6 ગોળી ટોટલ આપણને આપવામાં આવે છે અને આપણે શું નંબર આવે છે એની પર આધાર છે. છેલ્લી ગોળી લાસ્ટ વધી છે, છેલ્લો બોલ. હવે જોઈ છે શું મળે આપણને ઇનામ. હવે પૂરી હું આમાં ઇનામ કાઢી લીધું. જોઈએ આગળ 50 રૂપિયા પડી જ ગયા છે. મને તો ખ્યાલ જ ક્યારનો એને જ્યારે રમવું એમ કીધું મારે રમવું ત્યારે મને ખબર પડી 50 રૂપિયા આપણે પડી જ ગયા છે. હાલો 50 ગયા, 10 રૂપિયાનો ગવણો આપી દીધો. પાણી ગાળે રાખો હાલો. આમાં તો ભાઈ કિસ્મતમાં હોય તો લાગે, બાકી કોઈ લાગતો નથી. અહીંયા તમે નાસ્તો પણ ભૂંગળા બટેટા, પાણીપુરી, તમારે જે ખાવું હોય નાસ્તો પણ મળી જાય. અને આ મામાએ લીધું કિશન જેની મામાએ. હવે આપણે જઈએ છીએ ઘરે મિત્રો. હવે ધીમે ધીમે, કારણ કે હવે થવા માંડ્યું ધીમે ધીમે અંધારું. અને હવે આપણે હેતભાઈ થાકી ગયા છે ક્યારના આપણે મેળામાં છીએ તો હેતભાઈને હું ઘડીક રમાડી લો પછી આપણે હવે અહીંથી ઘર બાજુ રવાના થઈ. હાલો ભાઈ, કારણ કે હવે વાગ્યા છે 6:30 થી 7 વાગવા આવ્યા છે. અમારે પૂરીએ લીધું થોડુંક પાણી, કે પાણી પી લઈ અને પાછી તો જતા રસ્તામાં કે થોડીક ખરીદી કરવી છે. જોઈ છે ખાલી ખરીદી જ કરે, ખાલી જોવે છે. હાલો એ ખાલી જોવે કે લે હે ની વાતું જ કરશે. હવે પાછા વળતા જતા રુદ્રભાઈ કે અમારે જ્યાં બેહવાનું બાકી રહી ગયું છે જનીન મામાને, તો કે મામા ભેગું તો હવે એ પાછા આમાં બેહી લે ભાઈ તું. છોકરાઓને આમાં બેઠે એટલે મજા જ આવી જાય. જેનિલ મામા ને રુદ્ર અને મારે જાય છે બે. જુઓ કેટલા આનંદમાં આવી ગયા. છોકરા આમાં બેઠે એટલે મેળામાં આવે ને છોકરામાં બેઠા આવી કે રહે જ નહીં. જો તમે હા રુદ્રની મોજ. હા રુદ્ર જો જેનિલ મામા ભાણિયો બે લાગે હરખા હો. થોડાક સમય થાય એટલે મામા ભાણિયો બે હરખા થઈ જાય. અહીંયા રુદ્ર બધા એન્જોય કરી લીધો. હવે આપણે જઈશું ઘરે અને અહીં તમે જોઈ શકો છો પોલીસનો પૂર્ણ બંદોબસ્ત છે મેળામાં. અહીંયા આપણે જતા હતા જોઈ શકો છો કેવા મોટા પંડાલ લાગેલા છે. ખરીદી કરવા માટે સાડીની ખરીદી કરી શકો છો તમે. આ બધા વાતો ના વડા કરે છે. ખાવાની